સામાન્ય રીતે પોલીસની છબી સમાજમાં ઘણા બધા કારણોસર સારી ઉપજતી નથી. તેના ઘણા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. પરંતુ એ જ પોલીસમાંથી કેટલાક કર્મચારીઓ પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી નિભાવતા હોય છે. તેવા પણ અનેક ઉદાહરણો આપણી સામે આવતા રહે છે. ત્યારે આજે એક એવો કિસ્સો આજરોજ સુરત શહેરમાં જોવા મળ્યો હતો, જેની અંદર તેને માનવતા મેકાવી છે. આવો નિહાળીએ કેવો આ કિસ્સો છે. સુરત શહેર ટ્રાફિક શાખાના રિજિયન 3માં ફરજ બજાવતા લોકરક્ષક જીતેશ જીવાભાઈને SPNIT સર્કલ પાસેથી પસાર થતા હતા. આ દરમિયાન લોકરક્ષક દળના જવાનોની બાઇક ખરાબ થતાં SPNIT સર્કલની બાજુમાં આવેલા ગેરેજમાં બાઇક રિપેરિંગ કરાવતા હતા. તે વખતે એક રાહદારી દોડીને રસ્તો ક્રોસ કરતો હતો, તેને અચાનક ખેંચ આવતા નીચે પડી જવા પામ્યો હતો. યુવક રસ્તા ઉપર એટલા જોરથી પટકાયો કે તેને માથાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી. માથાના ભાગે ખૂબ જ લોહી નીકળતા યુવક બેભાન થઈ જવા પામ્યો હતો. લોકરક્ષક જીતેશ કુમાર જીવાભાઈની નજર રોડ ક્રોસ કરીને રસ્તા ઉપર પડેલા યુવક ઉપર જતા જ ઈજા પામનાર પાસે તાત્કાલિક દોડી તેને આંખના ભાગે તથા માથાના ભાગે લોહી નીકળતું જોઈને સમય સૂચકતા વાપરી તેને જરૂરી સારવાર અર્થે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં કોલ કરી બોલાવી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપ્યો હતો. થોડા સમય જાણી યુવકે શ્વાસ લેવાનું બંધ કરી દીધું હોય તેવું જણાતા તેને તાત્કાલિક છાતીના ભાગે દબાણ આપવાનું શરૂ કર્યું હતું, જેથી કરીને તેના હૃદયના ધબકારા પહેલાં જેવા શરૂ થઈ જાય. થોડી વાર સતત પ્રયત્ન કર્યા બાદ અન્ય એક રાહદારીએ પણ ત્યાં આવી ગયો હતો અને લોકરક્ષક દળના યુવાન દ્વારા તેના હૃદયમાં ઉપર સતત સંપર્ક કરતા થોડા સમય માટે યુવક હોશમાં આવી જવા પામ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.